નમસ્કાર બાળ મિત્રો. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર તમને દરેકને ખ્યાલ છે એ પ્રમાણે આપણે સ્વાધ્યાય 3.2 અને એના પ્રશ્ન નંબર 2 સુધી અભ્યાસ કરેલો, બરાબર છે. હવે આપણે એનાથી આગળ પ્રશ્ન નંબર 3 થી શરૂઆત કરીએ, બરાબર છે. અને જે બાકીના દાખલાઓ છે તે એનાથી આગળ આપણે જોઈએ. ચાલો, સૌથી પહેલા પ્રશ્ન નંબર 3 શું કીધું છે કે નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય, બરાબર. તો મિત્રો અહીં શું કીધું છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય? તો ચાલો આપણે x તરીકે ધારો કે નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર x. ઓકે, અને અહીંયા દરેક બહિષ્કોણનું માપ આપેલું છે, બરાબર. દરેક બહિષ્કોણનું માપ બરાબર 24. ઓકે, અહીં દરેક બહિષ્કોણનું માપ બરાબર આપેલું છે 24. ઓકે, તો એના આધારે જે છે આપણે જે બાજુઓ છે એની સંખ્યા મેળવવાની છે. ઓકે, તો એને જે છે આપણે નિયમિત જે પ્રમાણે કરતા હતા એ જ પ્રમાણે છે કે વધારે આપણે કરવા નથી. દરેક બહિષ્કોણનું માપ આપેલું છે. ઓકે, બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? ઓકે, દરેકને ખ્યાલ છે બધા બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 અંશ થાય. ઓકે, તો જો બહિષ્કોણના માપનો સરવાળો બધા જ બહિષ્કોણ એના માપનો સરવાળો 360 અંશ થાય. તો બધા જ બહિષ્કોણનું માપ જે છે, હવે અહીંયા આપણને કેટલી બાજુઓ છે એ તો ખ્યાલ નથી, બરાબર છે. તો આપણે શું કરી શકીએ? તો કે જો બધા જ બહિષ્કોણના માપનો સરવાળો એના બરાબર નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા ગુણ્યા જે છે, અથવા તો સૌથી પહેલા આપણે જો એના ખૂણાઓની સંખ્યા ગુણ્યા ખૂણાઓનું માપ, એના આધારે પણ જે છે આપણે એને મેળવી શકીએ, બરાબર છે. તો બહિષ્કોણનો સરવાળો એટલે આપણે ડાયરેક્ટ શું લખી દઈએ? તો કે જો x ગુણ્યા 24 અંશ, બરાબર. કારણ કે 24 અંશ છે, બરાબર. આ એક બહિષ્કોણનું માપ છે અને બહિષ્કોણનું માપ જે છે એને આપણે 360 વડે પછી આગળ ભાગવાનું થશે. તો એ બહિષ્કોણ ગુણ્યા બાજુઓની સંખ્યા આપણી પાસે 11 છે. અને જો તમારે આને જે તમને ઉદાહરણ એક આપણે એનાથી આગળ 2 જોયું હતું ને, તો એ પ્રમાણે લખો ને તોય ચાલે, બરાબર. કે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો, એક બહિષ્કોણનું માપ અને બહિષ્કોણની સંખ્યા, એ પ્રમાણે કરી જે છે તમે ટોટલ એના ભાગાકાર કરી દો તો પણ ચાલે. ઓકે, તો 360 અંશ મળે માટે x બરાબર 360 અંશ છેદમાં 24 અંશ માટે x બરાબર મળશે 15. ઓકે, x કેટલા મળશે? 15 મળે છે. તો અહીંયા આપણે x બરાબર શું છે? તો x બરાબર છે બાજુઓની સંખ્યા. ઓકે, તો અહીંયા જે છે આપણે લખી શકીએ કે માટે બહિષ્કોણ નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય, તો લખી શકીએ કે માટે નિયમિત બહુકોણને 15, અહીંયા આપેલું છે પ્રમાણે મળ્યું એ પ્રમાણે 15 બાજુઓ હોય ત્યારે દરેક બહિષ્કોણનું માપ 24 અંશ મળે. ઓકે, આ થઈ ગયો જવાબ. આટલો જવાબ આવશે ફક્ત, બરાબર છે. વધારે એની અંદર છે નહીં. ચલો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 માં શું કીધેલું છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય. ઓકે, ચાલો સૌથી પહેલા તો કે અહીં નિયમિત બહુકોણ માટે જે માપ આપેલું છે એ છે
એક બહિષ્કોણ હશે ને, કોઈ જો એક ધારો કે આ આકૃતિ છે બરાબર, આપણે આ તો દરેકને ખ્યાલ છે એ પ્રમાણે કે ધારો કે અહીંયા જે છે આપણી પાસે જો આ બહિષ્કોણ થાય છે બરાબર છે, તો આ બહિષ્કોણ થાય ને તો એ દરેકને ખ્યાલ છે આ જે જગ્યાએ બહિષ્કોણ જે છે એની પાસે જે અહીંયા આ કોણ છે ને એ એનું કેવો થશે, એ એના માટે અંતઃકોણ થશે બરાબર છે, તો એનું નામ અંતઃકોણ થાય. તો આનું માપ જે છે ધારો કે આપણને 165 વિચારો ખાલી કે આનું માપ 165 અંશ હોય તો આનું કેટલું થાય તો કે બે રેખીય જોડના ખૂણા છે એટલા માટે 180 માંથી એના અંતઃકોણનું માપ જે છે. હવે ધારો કે અહીંયા અંતઃકોણનું માપ છે એટલે અંદરનો ખૂણો, તો બહિષ્કોણ કેટલો થાય તો બહિષ્કોણ જે છે 180 માંથી બાદ કરો ને એટલો બરાબર છે. તો અહીંયા આપણે એટલું જ કરવું પડે. શું કરવાનું છે તો કે આપણે એક કામ કરીએ, જો અહીંયા અંતઃકોણનું માપ આપેલું છે તો કે માટે નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર, જો ડાયરેક્ટ લખી દઉં છું કે 180 અંશ ઓછા દરેક અંતઃકોણનું માપ. ઓકે, અથવા તમારે જો એ પ્રમાણે લખો તો લખી શકો કે દરેક અંતઃકોણનું માપ વત્તા દરેક બહિષ્કોણનું માપ બરાબર 180 અને એ પ્રમાણે જે છે બાકીનું તમે સમીકરણની રીતે જેમ સોલ્વ કરતા ને એ રીતે તમે કરી શકો છો. ઓકે, તો અહીંયા દરેક અંતઃકોણનું માપ તો એના બરાબર કેટલું થાય તો 180 અંશ ઓછા 165 અંશ એના બરાબર મળશે 15 અંશ. ઓકે, તો હવે જે છે નિયમિત જે બહુકોણ છે એના દરેક બહિષ્કોણનું માપ 15 અંશ મળે છે. ઓકે, તો લખી દઈએ કે માટે દરેક બહિષ્કોણનું માપ બરાબર 15 અંશ. ઓકે, બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો મળે તો કે બધા જ, ચલો આપણે એને x ધાર્યા વગર એકવાર મેં કીધું ને એકવાર x ધારી રાખીએ સમજાવવા માટે, અને હવે x વગર ગણવી. ચલો જેમ આપણે ઉદાહરણ એનાથી આગળ હતું ને 2 હતું ને તો કે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 અંશ. તો આ 360 અંશ હવે આપણને કીધેલું શું તો કે કેટલી બાજુઓ હોય બરાબર છે, તો એ જ પ્રમાણે કે નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા, એટલે પહેલા તો બહિષ્કોણની સંખ્યા મેળવવી બરાબર. તો કે અહીં નિયમિત બહુકોણના બહિષ્કોણની સંખ્યા બરાબર કે 360 અંશ છેદમાં 15 અંશ કેટલા મળે 24 મળે છે. તો નિયમિત બહુકોણના બહિષ્કોણની સંખ્યા 24 મળે, જેટલા બહિષ્કોણ હોય બરાબર એટલા જ એના બાજુ હોય બરાબર, એટલી બાજુ. તો કે માટે નિયમિત બહુકોણને 8 બાજુઓ અહીંયા જે છે 24 મળે છે, 24 બાજુ અથવા હશે બરાબર. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 પછી 5. જો અહીંયા શું કીધું છે કે શું એવું નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ કેટલું મળે તો કે દરેક બહિષ્કોણનું માપ અહીંયા જે છે તમને એવું કીધું છે 22 અંશો બરાબર છે. ચલો અહીંયા કીધું છે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22. જો એમાં શું કરવું પડે તો કે દરેકમાં આપણે જે પ્રક્રિયા કરતા હતા ને એ જ પ્રમાણે કરવાની બરાબર, કે જો એના બહિષ્કોણનું માપ આપેલું હોય પછી બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 છે, 360 ભાગ્યા એક બહિષ્કોણનું માપ કરી દેવાનું. ઓકે, જો અહીંયા જવાબ જે છે એ પૂર્ણ સંખ્યા આવે બરાબર, જો કોઈ પૂર્ણ સંખ્યા હોય તો એવું કહી શકાય કે આપણે અહીંયા જે છે જે નિયમિત બહુકોણ છે ને એને એટલી બાજુઓ શક્ય છે. જો ના હોય તો કહી શકાય એવો નિયમિત બહુકોણ
પણ શક્ય નથી. તો બસ એટલું જ કરવાનું છે. ચલો પાંચમો પ્રશ્ન. ઓકે કોઈ નિયમિત બહુકોણ માટે બહિષ્કોણનું માપ બરાબર ન્યા કે 22 અંશ આપેલું છે બરાબર. તો હવે જે છે બહુકોણ શક્ય છે કે જેમાં તો હવે આપણે શું કરીએ તો કે નિયમિત બહુકોણ માટે બહિષ્કોણની સંખ્યા બરાબર શું કરવું પડે તો કે 360 અંશ છેદમાં 22 અંશ આ રીતે કરવા પડે. સાદું રૂપ આપશો તો 180 અંશ છેદમાં 11 અંશ આટલું સાદું રૂપ મળશે બરાબર. હવે દરેક જાણે છે 11 અવિભાજ્ય સંખ્યા છે બરાબર છે. 11 અવિભાજ્ય સંખ્યા હોવાથી આગળ આનું સાદું રૂપ કઈ મળશે નહીં. અને અવિભાજ્ય છે પણ 180 નો ગુણક નથી બરાબર. તો માટે અહીં લખી શકાય કે અહીં બહિષ્કોણની સંખ્યા પૂર્ણ સંખ્યા ન હોવાથી 22 અંશ માપ ધરાવતો બહિષ્કોણનું માપ ધરાવતો નિયમિત બહુકોણ શક્ય નથી બરાબર. બસ આટલો જવાબ લખી દેવાનો. ઓકે તો આ થઈ ગયો પાંચમા માટે a તેમાં a અને b બે આપેલા છે અને b આપેલો છે કે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ હોઈ શકે. જો ચલો હવે એક જે છે આખા સ્વાધ્યાયમાં ઓલમોસ્ટ બધા દાખલા મેં ગણાયા છે બરાબર. ચલો અહીંયા આ એક તમને જાતે ગણવા આપું એટલે તમને કઈક પ્રેક્ટિસ થાય ને, નહીતર તો તમને કઈ આવડશે નહીં. તૈયાર જે બધું હશે અહીંયા લખાયેલું હશે એનું એ લખવાનું થાય તો શું ફાવે તમને, તો કઈક પ્રેક્ટિસ કરશો તો આવડશે ને. અને સમજાવી દઉં છું. જો અહીંયા શું કીધું છે કે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ હોઈ શકે અને હોય તો કેમ અને ના હોય તો પણ કેમ. જો એની અંદર શું કરવાનું તો કે જો સૌથી પહેલું તો દરેક બહિષ્કોણનું માપ જે છે ત્યાં આપણને 22 અંશ આપેલું બરાબર. તો એના માટે જે છે નિયમિત બહુકોણ માટે દરેક અંતઃકોણનું માપ કેવું મળે તો કે દરેક અંતઃકોણનું માપ એ આપણે જેમ અહીંયા કર્યું એ પ્રમાણે 180 અંશ ઓછા જો અંતઃકોણનું માપ મેળવવું હોય તો 180 અંશ ઓછા બહિષ્કોણ દરેક બહિષ્કોણનું, અને જો બહિષ્કોણનું માપ મેળવવું હોય તો 180 અંશ ઓછા દરેક અંતઃકોણનું. તો અહીંયા આપણે અંતઃકોણનું માપ મેળવવું છે તો 180 અંશ ઓછા 22 અંશ એટલે કેટલા મળશે 158 અંશ મળશે. ઓકે 158 અંશ મળશે. હવે એ 158 અંશ છે એને ફરીથી એ જ પ્રોસેસ કરવાની છે. એને શું કરવાનું તો કે 360 અંશ ભાગ્યા 158 અંશ કરવાના. સાદું રૂપ જો તમને કોઈ પૂર્ણ સંખ્યા મળે તો તમે કહી શકો કે આપેલ જે બહુકોણ છે એ શક્ય છે. પણ એમાં પણ સાદું રૂપ તમને મળશે નહીં બરાબર. એમાં પણ પૂર્ણ સંખ્યામાં સાદું રૂપ મળશે નહીં. એમાં પણ જે છે એ રીતે જ મળશે બરાબર. તો એ જે છે તમારે જાતે ગણવાનું રહેશે બરાબર. તો એ ગણી દેજો એટલે તમને થોડી પ્રેક્ટિસ એ થાય એના માટે. ઓકે ચાલો હવે એના પછી જે છે છઠ્ઠો એક પ્રશ્ન ગણી લો. 6 પ્રશ્નો છે. ઓલમોસ્ટ મેં કીધું પ્રમાણે બધા જ મેં ગણાયા છે બરાબર. તો એવા કેટલાક એક ખાલી નાનો અને એમાં અડધો ગણી ગયો ખાલી થોડું બાકી છે. છઠ્ઠા શું કીધું છે કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે. તો જો કોઈ પણ નિયમિત બહુકોણની વાત કરી છે બરાબર. હવે દરેક સૌથી પહેલા તો દરેકને ખ્યાલ છે ઓછામાં ઓછો અથવા નાનામાં નાનો મેં પહેલા લેક્ચરમાં કીધું હતું બરાબર. તો મેં પહેલા કીધું હતું કે નિયમિત બહુકોણ માટે અથવા ઓછામાં ઓછો અથવા નાનામાં નાનો નિયમિત બહુકોણ હોય એવો કયો છે દરેકને ખ્યાલ છે ત્રિકોણ સૌથી નાના બહુકોણ
કારણ કે બે બિંદુઓ વડે ત્રણ બિંદુઓ વડે રચાતો એક આકૃતિ હોય છે. બે બાજુ ગમે તે બે બિંદુ લેશો ને એને જોડતી એક આકૃતિ હશે ને હંમેશા રેખાખંડ જ હશે, બરાબર. અને એ બંધ આકૃતિ નથી. તો બંધ આકૃતિ હોય એના માટે ઓછામાં ઓછા ત્રણ બિંદુઓ હોવા જરૂરી છે. નાનામાં નાની તો બહુકોણ કયો થાય, ત્રિકોણ થાય. તો અહીંયા એના આધારે જે છે તમારે જવાબ મેળવવાના છે. તો જો અહીંયા એમ કીધું છે કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોય છે? પહેલા લખી દઈએ કે આપણે જાણીએ છીએ કે ઓછામાં ઓછી બાજુઓ ધરાવતો નિયમિત બહુકોણ કે કયો છે? દરેકને ખ્યાલ છે સમબાજુ ત્રિકોણ છે, બરાબર. ઓછામાં ઓછી બાજુઓ ધરાવતો એવો નિયમિત બહુકોણ કીધું એટલે સમબાજુ ત્રિકોણ. ખાલી બહુકોણ કીધું હોય તો ત્રિકોણ એકલો થાય અને નિયમિત કીધું હોય તો સમબાજુ. તો એ સમબાજુ ત્રિકોણ છે. તો એનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? બરાબર. તો કે એનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? તો કે સમબાજુ ત્રિકોણના એક ખૂણાનું માપ હશે એટલું જે છે એના ઓછામાં ઓછા અંતઃકોણ કીધું છે એટલે અંતરનો. તો કે હવે સમબાજુ ત્રિકોણના દરેક અંતઃકોણનું માપ દરેકને ખ્યાલ છે દરેક અંતઃકોણનું માપ જે છે એને ત્રણ બાજુ હોય એટલે ત્રણ ખૂણા થવાના, બરાબર. અને ટોટલ એના માપનો સરવાળો કેટલો છે? 180 અંશ. એ તો બધા જાણે છે. તો કે 180 અંશ ભાગ્યા 3, બરાબર. કેટલા મળે? એના બરાબર મળશે 60 અંશ. તો આ શું થયું? તો કે સમબાજુ ત્રિકોણના દરેક બહુકોણનું માપ. તો હવે આપણને કીધેલું ઓછામાં ઓછું કેટલું મળે? તો કે ઓછામાં ઓછું આટલું જ મળે 60. કારણ કે એનાથી નાનો બહુકોણ છે જ નહીં. એનાથી નાનો બહુકોણ જો ના હોય તો એનાથી ઓછું માપે નહીં હોય, બરાબર. તો બસ પ્રશ્ન પ્રમાણે આપણે જવાબ લખી દઈએ કે માટે શું પૂછેલું? તો કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ જ હોય. કેમ કે સૌથી ઓછી બાજુ ધરાવતો નિયમિત બહુકોણ કયો છે? તો સમબાજુ ત્રિકોણ, બરાબર. તો બસ આ થઈ ગયો એનો જવાબ. તો છઠ્ઠાનો એ થાય. એ જ પ્રમાણે જે છે બી છઠ્ઠાનું બી એમાં શું કીધું છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધારે માપ કેટલું હોય? બરાબર છે. તો જો હવે એમાં એક થશે કીધો આપણે જોયું કે નિયમિત બહુકોણમાં કે ઓછામાં ઓછી બાજુઓ ધરાવતો નિયમિત બહુકોણ કયો છે? તો કે દરેકને ખ્યાલ છે અને હમણાં જોયું પણ ખરું સમબાજુ ત્રિકોણ છે, બરાબર. હવે આપણને કીધેલું શું
તો કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધારે મદદ. હવે જો બહિષ્કોણનું માપ વધારે ત્યારે જ હોય કે અંતઃકોણનું માપ એટલું ઓછું હોય, બરાબર? તો અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હતું? 60 અંશ. તો એને આપણે 180 અંશમાંથી બાદ કરી દઈએ તો એટલું જે છે બહિષ્કોણનું વધારે માપ હોય છે, બરાબર? તો કે સમબાજુ ત્રિકોણ માટે આપણે જોયું એ પ્રમાણે અહીંયા લખી દઈએ કે સમબાજુ ત્રિકોણ માટે અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ મળે છે, માટે સમબાજુ ત્રિકોણનું બહિષ્કોણનું વધુમાં વધુ માપ બરાબર તો કે 180 અંશ ઓછા 60 અંશ બરાબર 120 અંશ મળે, બરાબર? તો બસ આ 120 અંશ થઈ ગયો. ચાલો તો હવે લાસ્ટમાં જે છે આપણે જવાબમાં એટલું લખવાનું છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ માટે બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ 120 અંશ મળે, બરાબર છે? તો બસ આટલું જ જે છે આપણે જોવાનું હતું. તો અહીંયા જે છે પ્રશ્ન 6 એટલે જે છે અહીંયા આપણે જોયું એ પ્રમાણે પ્રશ્ન 6 સુધી આપણે પૂરું કર્યું. 6 નો 2 એટલે આખું સ્વાધ્યાય આપણું 3.2 પૂરું થઈ ગયું, જેની અંદર આપણે ફક્ત જે છે પાંચમાનો બી એક જ બાકી છે, બરાબર? અને એ મેં તમને જાતે કરવાનું કીધું, બરાબર? અને એ મેં તમને સમજાવી દીધો, ખાલી તમારે લખવાનું છે જાતે, બરાબર? તો એ દરેક આવશે. તો ચાલો અહીંયા આપણું સ્વાધ્યાય 3.2 પૂરું. ઓકે, હવે એના પછીનો મુદ્દો છે ચતુષ્કોણના પ્રકાર. તો તમને ધોરણ 8 ની અંદર જે છે આપણે મુખ્યત્વે ચતુષ્કોણ કેટલા પ્રકારમાં છે તો એના જો ખાલી નામ જોઈએ તો કે સૌથી પહેલા સમલંબ ચતુષ્કોણ, પછી પતંગાકાર ચતુષ્કોણ અથવા પતંગ ચતુષ્કોણ જેને કહી શકાય, બરાબર? જેને પતંગ એકલું કહેવાય અથવા પતંગાકાર ચતુષ્કોણ પણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, બરાબર છે? અને એમાં વિશેષ જે છે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આપણે થોડો વિશેષ અથવા વધારે અભ્યાસ કરવાનો થશે. ત્યારબાદ લંબચોરસ, અને જેમાં જે છે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કે જે સમબાજુ ચતુષ્કોણ છે, બરાબર? અને એની અંદર જે છે એનાથી વધારે આપણે લંબચોરસ અને ચોરસ વિશે પણ જોવાનું છે, બરાબર? તો એ દરેક જે ચતુષ્કોણ છે એના પ્રકારના ખાલી મેં તમને જે છે અત્યારે નામ કીધા કે આટલા ચતુષ્કોણ ભણવાના છે, બરાબર? અને એની અંદર જે છે આપણે થોડી વિશેષમાં ચર્ચા કરવાની થશે. અને એ ચર્ચાની અંદર મુખ્યત્વે તો એના ગુણધર્મો, એ ચતુષ્કોણના આધારે દાખલાઓ અને એની ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ છીએ, બરાબર? એ બધી વસ્તુઓ વિશે આપણે ચર્ચા કરવાની થશે. તો આપણો જે અહીંયા લેક્ચર છે એનો સમય આપણે સમાપ્તિ તરફ છે, તો અહીંયા આપણે જે છે એની ચર્ચા નહીં કરી શકીએ, બરાબર? તો આપણે એક કામ કરીએ, એ ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ, બરાબર? આભાર.